આપણે આ લઈ લીધો એક બળદ મૂક્યા છે નહીં કાળુભાઈ, સિંગો બનાવવાના છે આજે એકદમ મસ્ત. હેલો, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. બધાને ગુડ મોર્નિંગ, બધાને જય માતાજી ને બધાને મારા વ્લોગમાં બધાનું સ્વાગત છે મિત્રો. તો આજે આપણે 26મી જાન્યુઆરી છે, તો આપણે જવાના છે સ્કૂલમાં. જ્યારે અમે ભણતા હતા નાનપણમાં 1 થી 8 ત્યાં જવાના છે. તો બધાને 26મી જાન્યુઆરીની શુભેચ્છાઓ અને આપણા આઝાદ થયેલા દેશને આપણે. તો ચાલો નીકળીએ. મારે રેડી થઈ ગઈ છે બાઇક કમ્પ્લીટ, અને તો કન્ટિન્યુ બન્યા રહો. તો આપણી ગાડી સ્ટાર્ટ થઈ ગઈ છે મિત્રો. ઠંડી બહુ વાગે છે. દરેક સમાજના લોકો પોતપોતાના સમાજ પ્રમાણે તહેવારો ઉજવે છે. ધર્મના લોકો પોતપોતાના ધર્મને લગતા તહેવારો ઉજવે છે. પણ આ બે તહેવારો છે એ રાષ્ટ્રીય છે, અને એ તમામ ધર્મ સમાજના લોકો ખૂબ ધામધૂમથી આ તહેવારની ઉજવણી કરે છે. ત્યારે આવા શુભ પ્રસંગે આપ સૌ પધાર્યા છો, ત્યારે આ શાળા પરિવારોથી એસોસિએશનથી સૌનું હાર્દિક સ્વાગત કરે છે. આપ સૌ જાણો છો કે 1947 પહેલા આપણે ત્યાં અંગ્રેજો રાજ કરતા હતા. લગભગ 200 વર્ષ સુધી આપણે ત્યાં એમને રાજ કર્યું. આપણને ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. એમની ગુલામીમાં રહ્યા હતા. તે વખતે આપણા દેશના દેશ નેતાઓ એકઠા થઈ અને તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા ઘરે. એકદમ જોરદાર માહોલ હતો સ્કૂલનો. મનોરંજન બહુ કરાયું શિક્ષક લોકોએ, અને બહુ પ્રોત્સાહન મળ્યું. જોયું પણ એ કપડાં ધોવા માટે અમારે કપડાં ધોવાનું ચાલુ કરી દીધું છે મેડમે. તો મિત્રો આપણે આવી ગયા છે ખેતરમાં, અને થોડીક મકાઈ લેવા માટે. જોઈ શકો છો અહીંયા આપણે થોડીક વધી છે તો ખાવા માટે લઈ જવાના છે. તો આપણે ડોડા શેકવાના છે, એટલે ભાગી લીધા છે. મેં એક લીધો, બીજો આ નથી સારો યાર, એ લઈ લેતા હું. કોઈ ભાઈ આ લઈ લીધો. આપણે આ લઈ લીધો. એક 3 થઈ ગયા, 3, અને એક આ લઈ લેવાનો છે. 4 થઈ ગઈ. 4 આપણા માપે થઈ ગઈ. આટલી તો ખાઈ લેવાના. ચલો મિત્રો, આપણે શેકીને હવે ખાવાના છે મિત્રો. તમારે ખાવી હોય ને તો કોમેન્ટ કરીને જણાવજો. અને હવે વધારે છે નથી, આટલું જ છે. ખાવી હોય તો વહેલા હાર આવી જજો. આખું ખેતર હતું, પણ જેમ જેમ સુકાય તેમ કાપતા ગયા, અને અહીંયા ભેળી કરી દીધી. જો ખાતા બોરી કરી નાખી. અને આપણા બળદ આપણે અહીંયા બાંધી દીધા છે ખેતર સાફ કરવા માટે. ખેતર સાફ થઈ જાય એટલે આપણે ખેડી નાખશું પછી. અત્યારે આ સાફ થવા માટે બળદ મૂક્યા છે નહીં કાળુભાઈ. એ કાળુભાઈ અમારા, ये हमारा धूड़ू भाई, 2 भाई दोनों तबाही। तो बनिया रहो लोग में।
આપણે હવે આપણા મરચાં છે મિત્રો હવે પાકી ગયા છે અને બીજા લીલા છે. હવે પાણી નથી મૂકવાના કેમ કે હવે એનું જીવન ખતમ થઈ ગયું મિત્રો. જો આટલા આટલા થઈ ગયા છે હવે પાણીથી નથી એટલે સીમાઈ ગયા અને હવે પાણી મૂકવાના નથી કેમ કે હવે લાગીને એમ ગરડા થઈ ગયા છે, બીજા પાકા થઈ ગયા છે મિત્રો. ના આપણી છે જામફળી બહુ નોની છે યાર કેમ કે હજી લાગતી નથી. અને આપણે બનાવવાના છે શું છે શીંગો બનાવવાના છે આજે એકદમ મસ્ત સવાર કરીને શીંગો. તો મિત્રો આપણી એવી આવી ગયા છે છત ઉપર. હા અહીંયા શું છે યાર એકદમ કપડાં જ સુકાય છે બધા મિત્રોને. હા હા એકદમ મસ્ત જો અહીંથી આપણે સૂરજ દેખાય છે પાછળ પણ દેખાતું નથી. અને અહીંયા છે આપણે એ લોક ક્યાં હે બળતણ માટે ચાણા બનાવે, ચાણા કે અમારી બાજુ. અહીંયા તો મસ્ત વ્યૂ આવે છે મિત્રો. અહીંયાથી આપણે આપણું ખેતર કમ્પ્લીટ થઈ ગયું છે મિત્રો કાપી કૂપીને. અને બીજા બધાના ખેતરો બાકી છે કેમ કે બીજા લોકોને ચણા કર્યા છે, કોઈકને ઘઉં કર્યા છે કેમ કે અમારે પહેલું હતું ને એટલે બધું પૂરું થઈ ગયું મિત્રો. કાપીને કમ્પ્લીટ રેડી. શું ધોકે રેડી કરી દિયા. ચાલો ભાઈ આપણે આવી ગયા ખેતરમાં પાછા અને આપણા ધોળુભાઈને લેવા આવ્યા છે. धोलू થઈ ગયા રેડી नहीं हो गया रेडी. हम लोग अभी निकलने वाले हैं यहाँ से. ये क्या हो रहा है मामा, निकल नहीं रहा है यहाँ से, जोर से बांधा हुआ है. चलो भाई हम रेडी निकले यहाँ, चलो चलते. મિત્રો હવે આપણે આવી છે કાળુભાઈની વારી. નહીં કાળુભાઈ હવે અમે નીકળવાના નહીં કાળુભાઈ. તો મિત્રો આપણે બની ગઈ છે શીંગો જોઈ શકો છો તમે. હવે અમે ખાવાના છે મિત્રો તો બન્યા રહો લોકમાં. તો મિત્રો આપણે ખાઈને હવે ફ્રેશ થઈ ગયા છે મિત્રો. તો બસ આજનો વ્લોગ બસ આટલો જ. તો ચેનલમાં નવા આવ્યા તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને પહેલી વાર આવ્યા તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો મળીએ તમને નવા વ્લોગમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ દોસ્તો.